છેલ્લા 3 મહિનાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ 2024ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે અત્યાર સુધીમાં બૂથ કમિટીના અધ્યક્ષ તેમજ વોર્ડના અધ્યક્ષની નિમણૂક પૂર્ણ કરી દેવામાં આવી છે। સાથે જ આજથી રાજકોટ સહિત ગુજરાતભરના તમામ મહાનગરો તેમજ જિલ્લાના અધ્યક્ષ માટેના ફોર્મ ભરાવાનું શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સવારના 10:30 વાગ્યાથી લઈને બપોરના 1:30 વાગ્યા સુધી આગેવાનો પ્રમુખ પદ માટેની દાવેદારીનું ફોર્મ રજૂ કરી શકશે। ત્યારે રાજકોટ શહેર વર્તમાન પ્રમુખ મુકેશ દોશી પણ પોતાની દાવેદારી નોંધાવવાના છે, તો બીજી તરફ જૂના જોગીઓના નામ પણ પ્રમુખ પદ માટે સંભળાઈ રહ્યા છે। તો બીજી તરફ રાજકોટ જિલ્લાના અધ્યક્ષ પદ માટે વર્તમાન અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા ફરી વખત રિપીટ થાય તે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। અલ્પેશ ઢોલરિયાની સામે 12 થી વધુ આગેવાનો અધ્યક્ષ પદ માટે દાવેદારી નોંધાવી શકે તેવું હોવાનું જાણવા મળી રહ્યું છે અને જિલ્લા ભાજપ અધ્યક્ષ પદ માટે ચેતન રામાણી, નીતિન ઢાકેચા, બાબુ નશીત, મુકેશ તોગડિયા, મુકેશ મેર, ભાવેશ વેકરિયા અને અશોક ઠુમ્મર સહિતના આગેવાનો દાવેદારી કરી શકે તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે આગામી સમયમાં રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ પદ માટે કોના નામની જાહેરાત કરવામાં આવે છે તે માટે જોવું અત્યંત મહત્વનું બની રહેશે। વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારત દેશમાં જેમના 10 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીનું 2024નું સંગઠન પર્વ છેલ્લા 3 માસથી ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણની વચ્ચે ચાલી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની પ્રત્યેક શહેરની અંદર બૂથવાલી એટલે કે બૂથ કમિટી હોય છે એની રચના પૂર્ણ થઈ છે। ત્યાર પછી મંડળ એટલે કે વોર્ડ, એ વોર્ડના પ્રમુખોની પણ નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે દરેક જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોની વરણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થાય છે। આજે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજનો દિવસ છે। દરેક શ્રેણીના કાર્યકર્તાઓ આમાં પોતાનું ફોર્મ ઉમેદવારી પત્રક ભરી શકે છે। માત્ર નિયમોને આધીન એટલે કે 3 વખત સક્રિય સભ્ય પદ ધરાવતો હોવો જરૂરી છે। પાર્ટીમાંથી સસ્પેન્ડ ન થયેલો હોવો જોઈએ અથવા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ હોદ્દો ધરાવતો હોય તો એ વ્યક્તિ ન હોવો જોઈએ। કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ। એવી શરતોને આધીન જે શરતો અમારા કેન્દ્રીય મોવડી મંડળે બનાવેલી છે એ વ્યક્તિ પોતાનું ફોર્મ આજે અમારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકશે। 10:30 થી આ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે અને બપોર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે। એ આજે અમારી પ્રક્રિયા છે। બસ પાર્ટીના તમામ કાર્યકર્તાને ફોર્મ ભરવા માટેની છૂટ હોય છે। મને પણ ઈચ્છા થઈ કે ભાઈ હું મારા ધંધામાં ને મારું બધું વેલસેટ છે અને પાર્ટીના કામમાં સેવા કરવા માટેની તત્પરતા છે। પાર્ટી મને તક આપશે તો હું આ તક ઝડપી અને પાર્ટીનું કામ કાયમ માટે કરીશ। પાર્ટીનો વિષય છે, પાર્ટી મોકો આપશે તો અમે કામ કરશું। પાર્ટીના અમે સ્વયંસેવક છીએ, કાર્યકર્તા છીએ, કરશું કામ। ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકરને પૂરું મહત્વ આપવામાં આવતું હોય છે। કોઈ પણ કાર્યકર એમ ઈચ્છે કે ભાઈ મારે પ્રમુખ પદ માટેની દાવેદારી કરવી છે તો આજે પાર્ટીના દ્વાર ખુલ્લા છે અને કોઈ પણ કાર્યકર્તા છે એ દાવેદારી કરતો હોય છે અને એના ભાગરૂપે મેં પણ આજ દાવેદારી કરી છે। પાર્ટી જે કંઈ નક્કી કરતી હોય એ એના ક્રાઇટેરિયામાં જે કંઈ આવતું હોય એ રીતે એને જવાબદારી સોંપાતી હોય છે। હું તો એમ માનું છું કે આ એક પ્રમુખ પદ કરતાં એક મોટી જવાબદારી છે। પાર્ટી જે કાંઈ નક્કી કરતી હોય એ વ્યક્તિને જવાબદારી સોંપાતી હોય છે અને બાકી કાર્યકર્તા તરીકે તો દરેક કાર્યકર કાયમ રહેતો હોય છે અને નિષ્ઠાપૂર્વક કામ કરતો હોય છે। પાર્ટીની ગાઈડલાઈન મુજબ આજે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે અને અલગ અલગ ઉમેદવારો અહીંયા આજે પોતાની દાવેદારી નોંધાવશે। આપણે પણ ફોર્મ ભરીશું કે ના, હું ફોર્મ નથી ભરવાનો। હું અત્યારે મહામંત્રીની જવાબદારીમાં છું અને કોઈ પ્રમુખ પદની રેસમાં નથી। પાર્ટી તમને આદેશ કરે કે ભાઈ તમે પ્રમુખ બનો તો શું કહેશો? ના, એવું કોઈ જોગવાઈ નથી। અહીંયા બધાને ઓપન જ છે, જેને પણ ઈચ્છા હોય તે દાવેદારી કરી શકે છે। પાર્ટીએ ચોક્કસ એક ગાઈડલાઈન નક્કી કરી છે જે આપ સૌને ખ્યાલ છે। એ ગાઈડલાઈન મુજબ ગમે એ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે। એટલે કોઈ ઉપરથી ફોન આવે કે ફોર્મ ભરવાનું કે એવી કોઈ શક્યતા હોય જ ન શકે। પણ પાર્ટીએ બધાને કીધેલું જ છે, જેને પણ ઈચ્છા હોય એ ફોર્મ ભરી શકે છે।
સમગ્ર મામલે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા સંવાદદાતા સાહિલજી. સાહિલ, શું છે સમગ્ર ઘટના? જી, ચોક્કસથી જે રીતે વાત કરી તો ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર 2024ની જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે થોડા સમય પહેલા છે તે વોર્ડ પ્રમુખની પ્રક્રિયા કરવામાં આવી હતી અને વોર્ડ પ્રમુખની નિમણૂક છે તે કરવામાં આવી હતી. ત્યારે હવે શહેર પ્રમુખની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે જે શહેર પ્રમુખની વરણી માટેના ફોર્મ ભરવાના સવારે 10:30 વાગ્યાથી લઈને બપોરે 1:30 વાગ્યા સુધીની આ પ્રક્રિયા છે તે ચાલુ રહેવાની છે. ત્યારે જે રીતના ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના વર્તમાન પ્રમુખ મુકેશભાઈ દોશીએ પણ પોતાની દાવેદારી છે તે નોંધાવી છે. સાથે જ જે રીતે વાત કરીએ તો એ થોડા સમય પહેલા જ એક વિવાદમાં આવેલા જયંતિભાઈ સરદારા દ્વારા પણ કહીએ કે પ્રમુખની વરણી માટે છે તે ફોર્મ ભરવામાં આવ્યું છે. સાથે જ ઘણા જ બીજા નેતાઓ, કોર્પોરેટરો સહિતના જે ભાજપના આગેવાનો છે તેમને પણ પ્રમુખ પદની વરણી માટે છે તે આ ફોર્મ ભર્યું છે. પણ જે રીતના વાત કરીએ તો અત્યારે તો હાલ જે મુકેશભાઈ દોશી રાજકોટ શહેર પ્રમુખ છે તેમનું નામ રિપીટ થાય તેવી શક્યતાઓ અને ચર્ચાએ જોર પકડ્યું છે. જી, સમગ્ર વિગત બદલ આભાર સાહિલ. BS9 ટીવી ન્યૂઝ સાથે શાહિલ સપ્પા સાથે મીત પાયાણી, રાજકોટ.